દ્વારા પદ્મ પુરસ્કારોની જાહેરાત કરાઈ છે, જેમાં ગુજરાતના 8 લોકોને પદ્મ એવોર્ડની જાહેરાત થઈ છે। વિખ્યાત નૃત્યાંગના કૌમુદીની લાખિયાને પદ્મ વિભૂષણ એવોર્ડ એનાયત કરાયો છે। પંકજ પટેલે પદ્મભૂષણ એવોર્ડથી સન્માનિત કરાયા છે। ચંદ્રકાંત શેઠ, ચંદ્રકાંત સોમપુરા અને તુષાર શુક્લને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાયા। સુરેશ સોની, રતન પરીમો અને લવજી પરમારને પણ પદ્મશ્રીથી સન્માનિત કરાયા। પદ્મભૂષણની વાત કરીએ તો કૌમુદીની રજનીકાંત લાખિયા કે જેઓનું લાખિયા કલા ક્ષેત્રે તેમના અમૂલ્ય યોગદાન માટે પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે। પંકજ પટેલની વાત કરીએ તો પંકજ પટેલે વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે તેમના મહત્વપૂર્ણ યોગદાન માટે પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા। ચંદ્રકાંત શેઠને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે તેમના યોગદાન બદલ મરણોત્તર પદ્મ એનાયત કરાયો છે। ચંદ્રકાંત સોમપુરાને સાહિત્ય ક્ષેત્રે તેમના વિશિષ્ટ યોગદાન માટે પદ્મથી સન્માનિત કરવામાં આવ્યા છે। પરમાર લવજીભાઈ કે જેઓને કલા ક્ષેત્રે તેમના યોગદાન બદલ પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા। રતનકુમાર પરિમુ કે જેઓને પણ કલા ક્ષેત્રે તેમના યોગદાન બદલ પદ્મથી સન્માનિત કરવામાં આવ્યા। સુરેશ હરિલાલ સોની કે જેઓને સમાજ સેવા ક્ષેત્રે તેમના ઉમદા કાર્ય માટે પદ્મથી સન્માનિત કરવામાં આવ્યા। તુષાર શુક્લા કે જેઓને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે તેમના યોગદાન બદલ પદ્મ એનાયત કરાયો।